સ્પીડ ઓફ 90 રેડી। આ કામે વાદીના દાવાની ટૂંકમાં હકીકત એવી છે કે બોરસદ તાલુકાના ગામ બોરસદની સીમમાં સર્વે નંબર 462 એકર 00-24 ગુંઠા તથા સર્વે નંબર 463 એકર 00-10 ગુંઠા તથા સર્વે નંબર 464/2 એકર 00-21 ગુંઠા તથા સર્વે નંબર 464/4 એકર 00-21 ગુંઠાવાળી જમીનનો જોડાજોડ આવેલ છે। તે જમીનના ખૂંટ વર્ણન નીચે મુજબ છે। ઉગમણે જીવામિયા સાહબુદ્દીનની જમીન, આથમણે અજીમુદ્દીન અલાઉદ્દીનની જમીન, ઉત્તરે મલેક હુસેન મિયાની જમીન અને દક્ષિણે નાળ આવેલી છે। તદુપરાંત નંબર 2 સર્વે નંબર 599 એકર 01-8 ગુંઠા તથા એકર 00-01 વાળો ખરાબો મળીને કુલ એકર 01-19 ગુંઠાવાળી જમીન આવેલ છે, જેના ખૂંટ વર્ણન નીચે મુજબ છે। ઉગમણે હિસામુદ્દીનની જમીન, આથમણે ગુલામુદ્દીનની ફૈઝુમિયાની જમીન, ઉત્તરે ખેતરોમાં જવાનો માર્ગ અને દક્ષિણે દિલ દરિયા મિયા ઝીવામિયાવાળી જમીન આવેલ છે। ઉપરોક્ત નંબર 1ની બતાવેલ જમીન મૂળ વાદીના કાકા મહેમૂદ મિયા અમુ મિયાની દીકરી નામે નબિયન બીબીની સ્વતંત્ર માલિકી કબજા ભોગવટાની આવેલ હતી અને તેણીએ નંબર 1 વાળી જમીન તારીખ 30/5/1967ના રોજ ₹6000 પ્રતિવાદીઓના મય્યત પિતાશ્રી હાજી રહીમ ખાન હિસામ ખાનને ગીરો સ્વરૂપે શરતી વેચાણ આપીને 5 બાદ તેની વાલી વારસો શરતી વેચાણ અવેજના ₹6000 પરત આપે ત્યારે આ મિલકતનો છોડવાનો એકે આપીને જમીન કબજો સોંપી આપવાની શરતે નંબર 1 વાળી જમીન કબજે સોંપેલ હતી। તેથી ગીરોદાર તરીકે મય્યત હાજી રહીમ ખાન હિસામ ખાનના કબજામાં ગીરો ખતની તારીખથી આવેલ હતી અને તેમના મય્યત બાદ તેમના વારસદારો તરીકે પ્રતિવાદીઓના પ્રત્યક્ષ કબજા ગીરો હકથી આવેલ છે। એવી જ રીતે નંબર 2 વાળી જમીન મૂળવાદીના કાકા મહેમૂદ મિયા અમુ મિયાની દીકરી નામે નબિયન બીબીની સ્વતંત્ર માલિકી કબજા ભોગવટાની આવેલ હતી અને તેણીએ નંબર 2 વાળી જમીન તારીખ 6/6/1968ના રોજ ₹5000 પ્રતિવાદીઓના મય્યત પિતાશ્રી હાજી રહીમ ખાન હિસામ ખાનને ગીરો સ્વરૂપી શરતી વેચાણ આપીને 4 વર્ષ બાદ તેમના વાલી વારસો શરતી વેચાણ અવેજના ₹6000 પરત આપે ત્યારે આ મિલકતનો છોડવાનો લેખ કરી આપીને જમીન કબજે સોંપી આપવાની શરતે નંબર 2 વાળી જમીન કબજે સોંપેલ હતી। તેથી ગીરોદાર તરીકે મય્યત હાજી રહીમ ખાન હિસામ ખાનના કબજામાં ગીરો ખતથી તારીખથી આવેલ હતી અને તેમના મય્યત બાદ તેમના વારસદારો તરીકે પ્રતિવાદીઓના પ્રત્યક્ષ કબજામાં ગીરો હકથી આવેલ છે। આ રીતે ઉપરોક્ત બંને દસ્તાવેજોના મળીને કુલ રકમ ₹11,000 લઈને ગીરોના બોજામાંથી મુક્ત એવી કબજો સોંપવા અને 1980ના ડિસેમ્બર મહિનામાં કહ્યું કહેવડાયું હોવા છતાં પ્રતિવાદીએ માનેલ નથી કે કોઈ રૂપિયા લીધેલ નથી, જેથી વકીલ મારફતે પ્રતિવાદીઓને રજિસ્ટર પોસ્ટ તારીખ 28/2/1981ના રોજ નોટિસ આપી ગીરોની રકમ લઈ ગીરો મુક્ત કરી ઉપરોક્ત જમીનનો કબજો સોંપી આપવાનું જણાવેલ।